તો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. પ્રકરણ નંબર 2 માં તમે વિવિધ પ્રકારની બહુપદીનો અભ્યાસ કર્યો ને એમાં શૂન્યતર એ કેવો હોવો પડે? શૂન્ય સિવાયનો, એટલે એને કહેવાય a is not equal to 0. એના માટે તમને આપ્યું છે આ બહુપદી x² + bx + c, જ્યાં a is not equal to 0. આવી દ્વિઘાત બહુપદી છે. તો બહુપદીનું મૂલ્ય જો શૂન્ય લઈ લો તો એને સમીકરણ કહેવાય. એનો કહેવાનો મતલબ એમ છે કે જો તમે ax² + bx + c, આને આપણે કહેતા હતા p of x, એટલે બરાબરની આ બાજુ આપણે કોઈ સંખ્યા મૂકતા નહોતા ને, સંખ્યા નહોતા મૂકતા એટલે એને બહુપદી કહેવાતી. જો હું આના બરાબર આ શૂન્ય લઈ લઉં તો બરાબર કરીને જો શૂન્ય લખ નાખું એટલે થઈ જાય દ્વિઘાત સમીકરણ. બીજા ચેપ્ટરમાં આવતું હતું દ્વિઘાત બહુપદીઓ, આ શું થઈ ગયું? દ્વિઘાત. ચલો ખ્યાલ આવે છે? ઓકે. તો આપણને સમીકરણ કઈ રીતે મળે છે કે બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે તો સમીકરણ મળ્યું. હવે વાસ્તવિક જીવન સંબંધી ઘણા બધા પ્રશ્નોનો દ્વિઘાત સમીકરણ પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થાય છે. આ તો ખબર જ નહોતી કે આ ગણિતમાં આટલા બધા દાખલા શું કામ ગણવાના, પરીક્ષા માર્ક્સ આવે એટલે. અત્યાર સુધી તો આવું જ હતું ને કે આ લાઈફમાં ક્યાં ઉપયોગમાં થાય એવી કઈ ખબર હતી નહીં. પણ વ્યવહારિક જીવનના ઘણા બધા પ્રશ્નો, વાસ્તવિક જીવન સંબંધિત ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ કોનાથી થઈ શકે છે? હવે ખબર પડી તો આપણે એક્ઝામ્પલ લેશું તો ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે એક ધાર્મિક ભાઈનું ટ્રસ્ટ છે. ધાર્મિક ભાઈનું ટ્રસ્ટ છે કે ધાર્મિક ટ્રસ્ટ છે? ધાર્મિક ટ્રસ્ટ એટલે શું થાય? ભગવાનને લગતું જે પણ આશ્રમ કે એક્સવાયઝેડ હોય એનું ટ્રસ્ટ બનાવ્યું હોય, ધાર્મિક વાતાવરણ હોય. ચાલો વાસણોના અવાજ આવે છે. ભાઈ કોઈ ખાવાનું લાવ્યું હોય તો અત્યારે મૂકી દો પછી. ઓકે. તો ધાર્મિક ટ્રસ્ટ ને કેટલી જગ્યા છે? 300 ચોરસ મીટર જગ્યા છે. એમાં લંબાઈ પહોળાઈના બમણા કરતા 1 મીટર વધુ છે. કેવી છે? કોના બમણા કરતા? કઈ બાઈ? પહોળાઈના ડબલ કરવાના, એનાથી 1 વધારે છે. કઈ બાઈ? લંબાઈ. પહોળાઈના બમણા કરવાના, એનાથી 1 વધારે છે. હવે યાદ રાખજો, ક્યારે પણ આવો દાખલો આવે વ્યવહારિક વાળો તો હંમેશા, મેં 8મા ધોરણમાં કીધું હતું વ્યવહારિક દાખલા આવતા હતા ત્યારે કે નાનું હોય એને x ધારવાનું કીધું હતું. કોને x ધારવાનું? ચુજલ. કોને x ધારવાનું? અહીંયા x ધારવાનું તો અહીંયા નાનું હોય. તો વિચારો કે આ હું લંબચોરસ દોરું છું તો આમાં લંબાઈ કોને કહેવાય? લાંબુ હોય એને શું કહેવાય? અને આ કહેવાય. તો નાનું કોણ છે? એને ધારી લેવાનું x. ધારો કે પહોળાઈ બરાબર x, તો લંબાઈ કેટલી રકમમાં જ કીધી. જો રકમમાં શું કીધું છે? લંબાઈ પહોળાઈના બમણા કરતા પહોળાઈના ડબલ કરવાના, એટલે 2 ગુણ્યા એમાં કેટલા ઉમેરવાના છે? 1. તો લંબાઈ કઈ બાય? પહોળાઈના બમણા. આવી શરત આપી કે ક્ષેત્રફળ 300, લંબાઈ પહોળાઈ બમણા કરતા 1 વધારે. આવી શરત વાળી લંબાઈ પહોળાઈ શોધો. હવે શોધો લ્યો લંબાઈ અને પહોળાઈ કેટલી રાખવાની. તો એની માટે આની ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવવાનું. કઈ રીતે? જો તો ક્ષેત્રફળનું સૂત્ર થાય, લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા. તો અહીંયા શું થાય? ક્ષેત્રફળ તો આપ્યું છે આપણને, કેટલું આપ્યું છે? 300. લંબાઈ કેટલી છે? 2x + 1 આવી ને. પહોળાઈ ગુણ્યા x. આ x છે કૌંસની અંદર 2 સાથે ગુણાય. પહેલા આની સાથે ગુણાય, કૌંસની અંદર જાય તો બંને સાથે ગુણાય. તો શું થાય? x ગુણ્યા 2x, 2x નો સ્ક્વેર. x એકા
અહીંયા કેટલા છે 300 આ 300 બરાબર ની પહેલી વાર લઈ પ્લસ x માઈનસ 300 આ તમને એક શું મળ્યું દ્વિઘાત સમીકરણ હવે જ્યારે આને તમે ઉકેલો અવયવ પાડીને એટલે તમને કોની કિંમત મળે x ની ઈ x મળે એટલે તમને શું મળે એની પછી શું મળી જાય સિમ્પલ ને તો વ્યવહારિક દાખલા પણ આ દ્વિઘાત સમીકરણથી ઉકેલી શકાય છે એક્ઝામ્પલ થઈ ગયું છે એ લોકોને એવું ચાલ્યું છે મારે જેવું સર સાચું બનાવે વાહ ચાલો આ ક્લિયર ઘણા લોકો માને છે કે સૌપ્રથમ બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કર્યો કોણ બેબી ઈ પછી કેવી લોન વાળી ઈ પછી કેવી વાસી તાજી બેબી લોન વાસી એને દ્વિઘાત સમીકરણનો પહેલા ઉકેલ મેળવો ચલો યાદ રહી જશે બેબી લોન વાસી એને બે સંખ્યા ધન સંખ્યાના સરવાળા અને ગુણાકાર એમ આપ્યા હોય તો એ સંખ્યા કેવી રીતે મેળવવી એ લોકો જાણતા હતા હવે એ લોકો એ સમયમાં જાણતા હોય તો તમને તો જાણવું જરૂરી છે જો જૂના જમાનાના લોકો એટલું મગજ દોડાવતા હતા તો આપણે દોડાવવું જોઈએ ને આપણે તો નવા જમાનાના હાઇબ્રિડ બાળકો છે આ બેબી લોન વાંચીઓ તો બહુ વર્ષો પહેલા થઈ ગયા એ લોકો દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવતા હતા તમે જે આટલા બધા ગેમના અઘરા સ્ટેજ પાર કરો છો તો હવે અઘરા દાખલા એ તમારું થઈ જાય કે નહીં થઈ જાય કે તમે પુરાના જૂના જમાનાના લોકો કરતા ઓછા પાવરફુલ છો થઈ જાય ને એ બધા કરતા આપણે વધારે હોશિયાર ગણાય કે નહીં આગળની પેઢીઓ કરતા આપણી પેઢી સ્માર્ટ ગણાય તો એને આવડતું તો એ તો આપણને આવડવું જ જોઈએ આપણે નવું શીખવાનું છે આ તો શીખવાનું જ તે નવું શીખવાનું ચાલો તો એ લોકોને એટલી બધી ખબર પડતી હતી કે શૂન્ય ધન સંખ્યાના સરવાળા ગુણાકાર આપ્યા હોય એ સંખ્યા કેવી રીતે મેળવવી અને એ પ્રશ્ન થયો આવો આ પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતના મેળવવો એ ખબર હતી પછી આવ્યા ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ ચલો કોણ આવ્યો યુક્લિડ ગ્રીક ગણિત શાસ્ત્રી એને લંબાઈ શોધવાની ભૌમિતિક રીત એટલે આલેખથી એ રીત વિકસાવી જેનો આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ ભૌમિતિક રીતે ઉકેલ તમારે આવી ગયું બે રેખા આમાં દ્વિઘાત સમીકરણ વાળો નથી આવ્યો તમારે સુરેખ સમીકરણનો ભૌમિતિક ઉકેલ આવ્યો તો 9 માં આલેખ વાળો રેડી યુક્લિડને ભૂમિતિમાં યુક્લિડે ઘણો બધો ફાળો આપ્યો એ પણ તમારે આવી ગયો 9 માં આવ્યું ને હવે દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો શ્રેય મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રી જાય છે હવે પાછું કોણ આવ્યા ભારતીય કોણ આવ્યો તો કે બ્રહ્મગુપ્ત ચંદ્રગુપ્ત ને બ્રહ્મગુપ્ત ને બધા હોશિયાર હતા ચંદ્રગુપ્ત ને બ્રહ્મગુપ્ત ને વિષ્ણુગુપ્ત ને આપણે જ રહી ગયા કઈ નહીં આપણે મહેનત કરશું એની જવાબ બુદ્ધિશાળી થવાનું આ બ્રહ્મગુપ્તે જો કેટલા જૂના જમાનામાં આ જૈનમાં ને આ મૃત્યુ આટલા વર્ષમાં તો એને ઉકેલ મેળવી નાખ્યો સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું કે આ જ સૂત્રથી થશે પછી એની પછી શરૂઆત ભારતના કે એની પછી શ્રીધર આચાર્ય એને ઘણા વર્ષ થઈ ગયા આશરે 500 જેવા વર્ષ પછી દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું અને ખાલી સૂત્ર બનાવ્યું નામ સૂત્રને કોઈ નામ આપ્યું નહોતું પણ શ્રીધર આચાર્ય નવું સૂત્ર બનાવ્યું નામે આપ્યું શું તો કે દ્વિઘાત સૂત્ર સમીકરણ નહીં તો ચાલો પરીક્ષામાં પૂછાય દ્વિઘાત સૂત્રનું કોણે બનાવ્યું સૌપ્રથમ સ્પષ્ટ સૂત્ર કોણે આપ્યું સૌપ્રથમ ઉકેલ શોધવાનો શ્રેય કોણે જાય ભૌમિતિક રીત કોણે વિકસાવી અને આવડવા માંડ્યું ચલો હવે એક નામ યાદ રાખજો તમે અબ્રાહમ બાર હિયા હા નાસી યાદ રાખજો શું અબ્રાહમ છે ને બહાર ગયો અબ્રાહમ બહાર ગયો
બહાર ક્યાં ગયો તો કે યા નાસી ગયો. અબ્રાહમ બહાર ગયો, યા નાસી ગયો. રેડી? નામ યાદ રહી જશે? હાલી રાખવાનું જ છે હમણાં. જોવો તમે અહીંયા એક વસ્તુ રહી ગઈ. જો આ દ્વિઘાત સૂત્રનો ઉલ્લેખ કેમાં કર્યો છે? તો ભાસ્કર 2 માં કર્યો છે. અને આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે એને કોની કઈ રીતનો ઉપયોગ કર્યો? પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કર્યો. શ્રીધર આચાર્ય આ પૂર્ણ વર્ગની રીત તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગઈ છે, પણ પરીક્ષામાં પૂછી શકાય શ્રીધર આચાર્ય કઈ રીતનો ઉપયોગ કર્યો હતો. હા, પછી એમ ન કહેતા ઈ નીકળી ગયું છે, ઈ છે ચોપડી. પછી એક અરબ ગણિત શાસ્ત્રી એટલે એક અબજ નહીં, અરબ એટલે અબજ નહીં, એક અબજ ગણિત શાસ્ત્રી ભેગા છે એમને. અરબ એ દેશનું નામ છે, અરબ દેશ આવે ને. અરબ ગણિત શાસ્ત્રી અલ-ખ્વારિઝમી એ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ તો અમે કરીએ, તમારે નામ લખાવો. અભ્યાસ કર્યો તો ન હોય કરી એમ, પણ એને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. કન્ક્લુઝન ન નીકળ્યું હોય પણ એની ઉપર ડીપ નોલેજ લીધું એને, પીએચડી લેવલ. ત્યારે એમાં નામ આવે. તમે હું અભ્યાસ કરી એમાં નથી આવ્યો. અભ્યાસ તો બધા કરે. એને અભ્યાસ કર્યો. પછી આવ્યા અબ્રાહમ એને યુરોપમાં. ક્યાં જઈને? યુરોપ. એને પુસ્તક લખ્યું ત્યાં જઈને, લાઇબર એમ્બેડોરમ. અબ્રાહમ બાર નાસી યુરોપમાં ગયા, પુસ્તક લખ્યું લાઇબર એમ્બેડોરમ. નામ તો કઈ સરખું આપતા તમને યાદ રહે? લાઇબર એમ્બેડોરમ. હેરી પોટર માં નામ હોય એવા નામ, પ્રોફેસર ડમ્બલડોર એવું જ આવે ને. હેરી પોટર જોયું? હેરી પોટર કેટલાય જોયું છે? હેરી પોટર કઈ ખબર નથી તમને? ગજબ છો તમે, કઈ દુનિયામાં જીવો છો? રીલ્સ માંથી નવરા જ નથી થતા લાગતા. કઈ વાંધો નહીં, હું નહીં બતાવું પડે. જાવ દે. તો એને અબ્રાહમ બાર નાસી કર્યું હતું તો જોઈ લો એકવાર. યુરોપમાં જઈને પુસ્તક લખ્યું લાઇબર એમ્બેડોરમ. એમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા. પછી પૂરું, થિયરી પૂરી. હવે તો કે એબીસી વાસ્તવિક સંખ્યા હોય, a is not equal to 0 આવશે ગમે ત્યારે. એમાં x ચલ વાળું સમીકરણ હોય, આ સમીકરણ છે એને આ દ્વિઘાત સમીકરણ જ છે. આ પ્રકારનું હોય, ઉદાહરણ તરીકે આ રીતે દ્વિઘાત જ છે. જો છે ને આના જેવું તે બરાબર ની સામે 0 છે. 0 ની સંખ્યા કોઈ સંખ્યા હોય તો એમને કે વાંધો, સમીકરણમાં બરાબર પછી ફિક્સ આંકડો હોવો પડે એટલે ચાલે. હવે આ વ્યાખ્યા x નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 જ્યાં is not equal to 0 ને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. ચાલો તો હવે આપણે દાખલાઓ જોઈએ. ડાયરેક્ટ દાખલા ન જોવા, પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. ચલો શું આવે? x નો વર્ગ પ્લસ bx પ્લસ c. જયા કોઈ દી 0 થવો પડે નહીં. કેમ? તો કે કેમ કે કોનો સહગુણક છે? વર્ગ. એનો x ના વર્ગનો સહગુણક છે. હવે વર્ગ વાળું તે 0 થઈ જાય તો પછી દ્વિઘાત રહે જ નહીં. એ સુરેખ થઈ જાય. દ્વિઘાત રાખવું હોય તો આ 0 ન થવું પડે. આ બધામાં આવું આવશે જ તે. સુરેખમાં આવું આવે. જો ax b જયા એ 0 ન થવું પડે. ત્રિઘાતમાં આવું હતું. આપણે બીજું ચેપ્ટર ની થિયરી ભણ્યા હોય તો ખબર હોય. એટલું બધું સર અમે ક્યાં ધ્યાન આપીએ છીએ? એટલું બધું આપીએ તો અમે 2 કિલો માછી જેવા ન થઈ જાય.
અમારે તો બે બી જ રહેવું છે, લોન વાંચી નથી થવું. શું કેવું? સ્વાધ્યાયમાં નીચેના સમીકરણો દ્વિઘાત છે કે ચેક કરવા. ચેક કરતા આવડે ને? ગણતા આવડે તે ચેક તો કરશું. હા, એવું બહુ આવડે. હા, અહીંયા ધ્યાન. એમાં નથી જોવાનું, અહીંયા બધું લખ્યું. હા, અહીંયા મનમાં લખતા આવડે પાછું. ક્યાં ધ્યાન રાખે છે? જો અહીંયા મને લખતા આવડે છે. જો આ પેલો દાખલો કહેવાય. એનું કહેવાય પેલાને કહેવાય આઈ, ડબલ આઈ. જો આઈ એટલે આંખ પણ થાય. પછી અમુક લોકો નાની ને આઈ કહેતા હોય છે. ઘણું બધું આવે આમાં. એબીસીડી નો આઈ છે. આંખે નથી ને નાની નથી. x + 1 સ્ક્વેર 2 કૌંસમાં x - 3 દ્વિઘાત છે કે નહીં? છે કે નહીં દ્વિઘાત? હજી કઈ ખબર નથી એમ માનવાનું. પહેલા કૌંસ બધા છોડી નાખવાના. રેડી? કૌંસ છોડવાના. હવે આ કૌંસ છોડો તો બે પદ છે ને આખા કૌંસની ઉપર વર્ગ છે, તો કયું નિત્યસમ લાગે? યાદ આવે? x + y આખાનો વર્ગ, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ, બીજા પદનો વર્ગ. તમને બોલતા હું બોલું છું. પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ક્યારે લાગુ પડે? જ્યારે આખા કૌંસની ઉપર વર્ગ હોય. આવું એક માઈનસ વાળું સૂત્ર આવે. અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ, અહીંયા પ્લસ જ રહે. અહીં ખાલી પ્લસ માઈનસ ફરે કોને? 2 ની આગળ. રેડી? તો જો આમાં પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું, બીજું, બીજાનો વર્ગ બરાબરની નિશાની 2. ચલો આપણે અહીંયા પહેલા આ 2 ને અંદર ગુણ દઈએ ને કૌંસની. 2 અંદર ગુણાય 2x - 3 દો. હવે આ જે કૌંસનો વર્ગ કર્યો એનું વિસ્તરણ સૂત્ર લાગુ પડ્યું. 9 માં આવી ગયું આ બધું. પહેલું પદ શું છે? એટલે પહેલાનો 2 ગુણ્યા પહેલું પદ x, બીજું પદ 1 નો વર્ગ. x નો વર્ગ એટલે x નો વર્ગ. 2 એકા 2x, 1 નો વર્ગ 1, 2x - 6. બંને બાજુ બરાબરની, બે બાજુ સરખું સરખું હોય શું થાય? ઉડી જાય. બરાબરની બંને બાજુ સરખું સરખું હોય ને ઉડી જાય હંમેશા. 2 બરાબર 2 તો બે બાજુ ઉડી જાય, એક વધે. 2x પ્લસ આવી રીતે લખો 2x + 7. અહીંયા 7 હોય તો શું થાય? 7 7 ઉડી જાય. કેમ ન ઉડે? તો આ બાજુ લ્યો એટલે ખબર પડી રહે. તો આ બાજુ આવીને ઉડે. શું કામ એક સ્ટેપ વધારે કરવું? એ બાજુ રે હરકો હરકો ઉડી જાય. ચલો સરખું શું છે? તો 2x 2x, પણ નિશાની સરખી હોવી પડે તો જ ઉડે. અહીંયા કાઈ નથી તો પ્લસ પ્લસ, તો હવે ઉડી ગયું. વધ્યું શું? આ માઈનસ 6 આ બાજુ આવે. x² 6 ને 1. તો આ દ્વિઘાત બહુપદી છે. કેમ? તો કે મોટા મોટી ઘાત કેટલી છે? તો કે અહીં મોટામાં મોટી ઘાત 2 હોવાથી, અથવા તમારે આ ન લખવું હોય તો આમ વ્યવસ્થિત આ સમીકરણ કયા સ્વરૂપનું છે? તો કે ax² + bx + c = 0 સ્વરૂપમાં હોવાથી દ્વિઘાત બહુપદી છે. ચલો સમજમાં આવ્યું? શું કામ? તો કે આનું સ્વરૂપ ને આનું સ્વરૂપ સરખું છે. આમે મોટા મોટી ઘાત 2 છે. 2 છે. બીજો દાખલો આ x² 2x - 2 3 - x. ચલો હવે અલગ કલરની બોલ પેન કેની જ રાખવી છે.
અલગ લેવી છે. તો એક આમાં તો કાઉન્સ છે જ નહીં, તો કાઉન્સ છોડવાની કઈ વાત આવે નહીં. આમાં કાઉન્સ છે તો આ એક કાઉન્સ છે, આ બીજો છે, તો આમાં તો ડાયરેક્ટ એક જ આંકડો છે ને -2, તો સીધો ક્યાં ગોળાઈ જાય? અંદર. -2 કાઉન્સની અંદર. તો જો 3 2 પણ પ્લસ માઇનસ 2 ગુણ્યા x એટલે 2x, પણ નિશાની જોવો માઇનસ માઇનસ આવ છૂટી ગયો. બસ હવે શું કરવાનું? બધું આ સાઈડ લઈ લેવાનું. x નો વર્ગ -2x તો અહીંયા ને અહીંયા જ હતા. આ +2x આ બાજુ આવે, જો આ હતા આ બાજુ આવે તો -6 બરાબર ની આ બાજુ આવે તો હવે સગાવાળા કોને કહેવાય? તો સરખા ચલ વાળા હોય ને સગાવાળા કહેવાય. સગાવાળા હોય ને એ સગાવાળાના ઘરે જાય, ત્યાં જઈને ચા પાણી નાસ્તો બધી પ્રક્રિયા કરે. આ લોકોને એવું જોઈએ સગાવાળા સાથે પ્રક્રિયા કરે, અજાણ્યા સાથે પ્રક્રિયા ન કરે. તો આ બે સગાવાળા જો x ચલવાળા છે, આ બે સગાવાળા નથી, જો x છે વર્ગ વાળો અને સગાવાળા નથી. આ બે વચ્ચે પ્રક્રિયા થશે માઈનસ માઈનસ પ્લસ, બે માં 2x ઉમેરાય પ્લસ, મોટા પદની નિશાની બે મોટા જ છે. થઈ ગયું? તો આ સમીકરણ કયા સ્વરૂપનું છે? x નો વર્ગ bx c બરાબર 0 સ્વરૂપમાં હોવાથી તે દ્વિઘાત બહુપદી છે. રેડી? આવડશે? કેમ કે આપણે બેબીલોન વાસી કરતા તો પાવરફુલ છે એટલે આવડે છે ને? હે ભાઈ, કોન્ફિડન્સ છે ને? કોન્ફિડન્સ હલવતમાં જોયો. અહીંથી લીટી કરી દઈએ. રકમ લખું છું ત્રીજાની, x - 2 x + 1 x - 1 x + 3 કૌંસ પૂરો. હવે છે ને થોડીક તકલીફ પડશે એટલે હું આ પૂછી નાખું છું. શું તકલીફ પડશે કેમ લાગે? કેમ કે બે કૌંસ છે, કૌંસ છોડશો ને તો મોટું પદ બનશે. બે કૌંસ હોય, બે માં બે પદ હોય તો છોડતા આવડે? શીખવાડો. પહેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો, પછી પહેલા કૌંસનું બીજું પદ, બીજો કૌંસ. ચાલો જોઈએ. તમે નહીં બોલતા, હું બોલતો જઈશ. જો પહેલા કૌંસનું પહેલું પદ છે, બીજો કૌંસ આખો, પહેલા કૌંસનું બીજું પદ, બીજો કૌંસ આખો, બરાબર. આમાં જે બે કૌંસ છે તો પહેલા કૌંસનું પહેલું પદ શું છે? x, બીજો કૌંસ આખો છે x + 3. આ પહેલા કૌંસનું બીજું પદ, બીજો કૌંસ આખો. ચલો હવે સાથે બોલો. પહેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો, પહેલા કૌંસનું બીજું પદ, બીજો કૌંસ આખો, પહેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો, પહેલા કૌંસનું બીજું પદ, બીજો કૌંસ આખો. લેલી. ચલો અંદર જવા દે અને કૌંસની અંદર ગુણો. તો આ બંને સાથે ગુણાય. પહેલા x સાથે હે ને? x નો વર્ગ વત્તા x ને x. આ -2 અંદર ગુણાય બંને સાથે 2x પ્લસ માઈનસ 2 એકા 2 પ્લસ માઈનસ બરાબર x અંદર જાય x નો વર્ગ 3x નિશાની પ્લસ પ્લસ x એકા આ એક અંદર જાય ને. હવે 3 એકા પણ માઈનસ પ્લસ. રેડી? હવે ઉડે છે બે બરાબર ની બે બધા કોઈ ઓકે એક જ છે x નો વર્ગ. હવે આ સગાવાળા વચ્ચે પ્રક્રિયા થશે 2x ને x બે માં x ચાલશે પ્લસ માઈનસ 2x માંથી એક વાર x જાય તો મોટા પદની નિશાની -2 તો હતા જ તે
અહીંયા બે સગાવાળા છે 3x પ્લસ છે અને માઈનસ પ્લસ માઈનસ આ બે કીધું છે 3 માંથી એકવાર x જાય તો મોટા પદની નિશાની પ્લસ માઈનસ આ બધું કઈ બદલાઈ લઈશ માઈનસ x માઈનસ 2x આ બાજુ આવે તો આ બે સગાવાળા છે માઈનસ માઈનસ પ્લસ 2x ને x 3x મોટા પદની નિશાની હવે કોણ સગાવાળો છે આ બે પ્લસ માઈનસ 3 માં 2 જાય તો મોટા પદની નિશાની પ્લસ આમાં દઈ જાત છે મોટા મોટી ઘાત 2 છે તો લખવાનું આ સમીકરણ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં નથી માટે તે દ્વિઘાત બહુપદી નો આવે સમીકરણ નથી તો આપણે આગળ ભૂલ કરી હતી હા જો એ દ્વિઘાત બહુપદી નહીં લખવાનું પેલામાં એટલે હા એ ભૂજીને આવવાનું એ છે ઓકે દ્વિઘાત સમીકરણ છે આમાં તે છે લેલી ભૂલ નહીં કરતા હવે ત્રીજો ત્રીજો નહીં ચોથો આવ્યો ને આઈવી x માઈનસ 3 x x પ્લસ 5 જો તો આમાં શું કરવાનું ફરીથી એક પ્રોસીજર ને પહેલા કૌંસનું પહેલું પહેલા કૌંસનું બીજું પદ આમાં તો ડાયરેક્ટ અંદર ગુણી દેવાનું બંને સાથે x નો વર્ગ વત્તા હવે આ અંદર ગુણાય બંને સાથે ગુણાશે શું થશે તો કે 2x નો વર્ગ x એકા અહીંયા આની સાથે ગુણો પહેલા 3 2 6 પ્લસ માઈનસ હવે આની સાથે ગુણો 3 એકા પ્લસ માઈનસ બે બાજુ સરખું કાઈ છે નથી ચાલો પહેલા અહીંયા સગાવાળા છે તો સગાવાળા વચ્ચે સાદું રૂપ આપો 2x નો વર્ગ 6 ને પ્લસ માઈનસ 6 માંથી x જાય તો મોટા પદની નિશાની હવે આ બરાબર ની પહેલી બાજુ છે બધું આ સાઈડ લઈ લઈએ તો અહીંયા શું છે તો કે 2x નો વર્ગ આ સગાવાળું એની બાજુ લાવો તો પ્લસ x નો વર્ગ આ બાજુ આવે તો અહીંયા ઓલરેડી બીજું શું છે માઈનસ 5x હતું આ પ્લસ 5x આ બાજુ આવે તો આ માઈનસ 3 તો અહીંયા નહીં હતું પેલી બાજુ કાઈ ન વધ્યું તો 0 ડી અહીંયા ને 2x નો વર્ગ માઈનસ x નો વર્ગ તો 2 માંથી 1 જાય તો માઈનસ માઈનસ સગાવાળા છે આ બે સગાવાળા હતા આ બે સગાવાળા છે માઈનસ માઈનસ પ્લસ 5 ને 5 મોટા પદની નિશાની તો છે આ લખી નાખજો બરોબર આ છે હા તમારે લખી નાખવાનું બરાબર શું આવશે 0 લખાણ જાતે કરશો ને ના પાડો તો કરવું જ પડશે ઓકે
કયો આવ્યો આપણે પાંચમો. ચલો પાંચમાની રકમ તો x - 1 x - 3 x + 5 x - 1. આ દાખલો કોના જેવો બેઠું કટતું કરશે? બીજા જેવો છે. પેલા કાઉન્સનું પેલું પદ બે બાજુ એ જ કરવાનું છે. હોમવર્કમાં કરી નાખશો. કોના જેવો છે? ટકેલી છે. આ તમને યાદ રહે એટલે લખના. પછી vi એટલે છઠ્ઠો. તો આમાં કઈ કરવાનું જ નથી. કહો આવું છૂટેલો જ છે. આમાં આવું છોડવો પડશે. માઈનસ વાળું નિત્યસમ બે પદ છે, વચ્ચે માઈનસ છે. નિત્યસમ કેવું લાગશે? કોણ આગળ ઊંચી કરી? આગળ ઊંચી કરીને કોણ કહે? છોકરાઓ છે વનરાજ. છોકરીઓ બધા દૂધપાવા. બોલ. x નો વર્ગ માઈનસ 2x પછી 2x બેજા x નો વર્ગ માઈનસ 2xy પ્લસ y નો વર્ગ. વેરી ગુડ. આવડવા નિત્યસમ આવે x - y આખાનો વર્ગ હોય તો શું થાય? એટલે કે પહેલાનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું. હજી હમણાં તો લખાયું હતું ને શરૂઆતમાં પહેલા સવાલ. તોય તને નહીં આવડે. આજ અત્યારે મેં કરાવ્યું કે નહીં? પછી કાલે પૂછીશ ને તોય તને નહીં આવડે. કેમ એવું? તું નિષ્ક્રિય છો એટલે એની માટે તારે થોડું સક્રિય થવું પડશે. કાલે આવડશે? પાકું? આ પૂછીશું. 9માં માં હતું, 8માં માં હતું. હજી ન થાય આવડું તો કાલે આવડી જશે. પાકું ને? ચાલો તમને બધાને x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1. ચલો પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું ત્રીજું. તો પહેલું શું છે? x 2 x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1. x નો વર્ગ તો x નો વર્ગ 2 દુ 2 નો વર્ગ 2 બાજુ સરખું સરખું. હવે જો આ 3x + 1 છે. આ સગાવાળું આ બાજુ આપણે સગાવાળાની બાજુ બાજુ ગોઠવવા માંડીએ. આ -4x આ બાજુ આવે તો આ પ્લસ 1 તો અહીંયા લઈને જતા ને બરાબર. કાઈ ન વધ્યું તો 0. આ બે સગાવાળા પ્લસ માઈનસ માઈનસ બાદબાકી થાય. મોટા પદની નિશાની છે કે નથી? કેમ કે મોટી ઘાત 2 એ બાપા અમને તો છોડતા નથી. અમને તો છોડતાય નથી. મારા સ્વર છૂટી જ ન આવે. એ મનની વાત છે. સુજલ શું કેવું તારું? બોલવા જેવું નથી. જો અહીંયા ધ્યાન. હજી નિંજા ટેકનિક કરવાની છે. હા નિંજા હાથોડી આ ડીંગ 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 કરાવું અત્યારે પેલા ચલો VII એટલે સાતમો દાખલો થયો. x + 2 છે. આખાનો ઘન છે. અહીંયા છે x નો વર્ગ -1. ચલો ઘનનું સૂત્ર આવડે છે બધાને? x + y આખાનો ઘન કોને આવડે? ઘનનું સૂત્ર બહુ ઓછા આવડતું હોય. ઘનનું સૂત્ર x નો ઘન પ્લસ y નો ઘન 3 પ્લસ x કૌંસમાં x વત્તા y. જો આવી રીતે યાદ રાખવાનું હોય x પ્લસ y આખા કૌંસની ઉપર ઘન હોય તો પહેલાનો ઘન પ્લસ
3 ગુણ્યા પહેલું બીજું બસ કાંઈ નહીં કૌંસમાં ગુણાકાર વચ્ચે કંઈક નિશાની આવશે પહેલું વત્તા બીજું જો માઈનસ હોય તો બસ કઈ નહીં જ્યાં પ્લસ દેખાય ત્યાં માઈનસ કરવાના બાકી બધું લખતું જવાનું સિમ્પલ એનો ઉપયોગ અહીંયા કરવાનો જો આ આખાની ઉપર શું છે ઘન તો પહેલાનો ઘન બીજાનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું બીજું કૌંસમાં પહેલું વત્તા બીજું હવે પહેલું શું છે તો કે x2 આને કૌંસની અંદર ગુણશું તો પહેલા આની સાથે ગુણાય પછી આની સાથે તો x નો વર્ગ ગુણ્યા 2x 2x નો ઘન થઈ જશે વર્ગને એક ઘન થઈ જાય માઈનસ 2 એકા 2x ઓકે ચલો અહીંયા x નો ઘન એટલે x નો ઘન 2 નો ઘન એટલે 3 વાર ગુણાકાર 2 દુ 4 દુ 3 દુ x plus ચલો હવે આને અંદર ગુણવાના કે નહીં x નો ઘન પ્લસ 8 પ્લસ 6 અંદર ગુણો 6 x ગુણ્યા 6 દુ x તો થશે ને x હવે સગાવાળાને ભેગા કરશું ઓકે x ના ઘન વાળું કોઈ છે અહીંયા હા તો પેલી વાત છે આ બાજુ લઈ લો x નો ઘન છે તો આ બાજુ આવશે 2x હવે વર્ગ વાળું અહીંયા છે પ્લસ 6x નો વર્ગ બીજું ક્યાં છે વર્ગ વાળું આ 2x હતું ને હવે x વાળું આ તો અહીંયા નહીં આ તો નિશાની એમ નામ છે આ -2x આ બાજુ આવે ઓકે હવે બીજું અચળ પદ પ્લસ 8 બરાબરની પહેલી સાઈડ કાઈ નથી 0 હવે સગાવાળાની વચ્ચે પ્રક્રિયા થશે બે વાર x ના ઘનમાંથી એક વાર x નો ઘન જાય તો x નો ઘન વધે એક વાર મોટા પદની નિશાની માઈનસ વર્ગવાળું તો એક જ છે પ્લસ 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 12x માં 2x ઉમેરાય મોટા પદની નિશાની પ્લસ તો આમાં જોવો તો દ્વિઘાત છે નહીં ત્રિઘાત છે તો આમાં લખીશ નથી એટલે તમારે આખું વાક્ય લખો ને તમારે છે નથી કરો બીજે સોરે તો નથી છે કીધું તો ચલો આમાં એવું થાય જો અહીંયા જો તો b i x નો ઘન છેલ્લો દાખલો આઈસ કરે જવા મળશે પાણીપુરી ખાવા મળશે આલુપુરી રસ્તામાં આલુપુરી ખાશું એમ હા ભેળપુરી કાલ ખજૂરાવાળી આલુપુરી કઈ વાંધો નહીં ચાલો હવે આમાં તો કઈ કરવાની જરૂર જ એટલે x નો ઘન -4x નો વર્ગ -x + 1 આમાં તો ઘન નું સૂત્ર માઈનસ વાળું કોણ બોલશે છોકરીમાં હમણાં ભણાવ્યું તો હા વેરી ગુડ તાલી દે આવડી ગયું એકવાર ભણાવ્યું તો આવડી ગયું આવું ધ્યાન રાખો આવડી જાય એમાં કઈ ન હોય x 2 પેલું બીજું પદ મૂકતો જવાનું પેલું બીજું બસ પતી ગયું હવે પેલાનો ઘન એટલે x નો ઘન 2 નો ઘન 8 રેડી ને 3 2 બે બાજુ હરખું આનું સગાવાળું પેલી બાજુ પેલા કાઉ છોડવો પડશે પેલા 4x નો વર્ગ -x + 1 અંદર ગણો -6 માઈનસ પ્લસ 6 નો
12x રેડી હવે સગાવડા ભેગા કરીએ -4x નો વર્ગ છે એ વર્ગ વાળું કોઈ છે હા માઈનસ નો પ્લસ થઈ ગયો અહીંયા -x ઓલરેડી છે આ બાજુ +12x આ બાજુ આવે તો અહીંયા +1 છે -8 આ બાજુ આવે તો ચાલો મેં વર્ગવાળાને વર્ગવાળા સાથે ભેગા કર્યા x વાળા x ને અચળ પ્લસ માઈનસ માઈનસ 6 માં 4 થાય મોટા ભાઈ નિશાન પ્લસ પહેલા પદમાં પ્લસ નો લગાવો ચાલે માઈનસ માઈનસ પ્લસ રેડી ઓકે તો 12 ની મોટા ભાઈ નિશાની 8 ને 9 છે રેડી ઉપર નિંજા ટેકનિક ડિંગ ડિંગ રેડી ચોપડી તો મારા ભાઈ ચોપડી આજો મારા ભાઈ ચોપડી ચોપડી ખોલો ચોપડી ખોલો ચોપડી એ મારી પાસે આમ આવી છે તો આયા તો ગાના અબ્રાહમ આરિયા નાસીદા છે પછી કેતા જો ઉદાહરણ બે જોયું તમે જો આ કોના જેવો છે વર્ગવાળો પેલા કૌંસનો પેલો પદ બીજો કૌંસ આમાં તો કઈ સિમ્પલ કૌંસ ની અંદર ગણવાનું ઘનવાળો આમાંથી એક રીત એવી છે જે આજે ન કરાવી હોય તો ઉદાહરણ 2 હોમવર્ક માં મિંજર